નમસ્કાર મિત્રો, સાયંકાલ શિક્ષા અભિયાનની આપણી આ યુટ્યુબ ચેનલમાં હું અનિલ સર તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ અને વાલી મિત્રો, સીઈટી 2026ની લેટેસ્ટ અપડેટમાં ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. આ ત્રીજો રાઉન્ડ શેના માટે શરૂ થયો છે તો ખાસ જણાવી દઉં કે આ ત્રીજો રાઉન્ડ બાળકોને ચોઇસ ફિલિંગ માટેનો શરૂ થયો છે, એડમિશન માટેનો નહીં. જે વિદ્યાર્થી મિત્રોને શાળા નથી મળી એમને શું કરવાનું, અને ચોઇસ ફિલિંગ જો અગાઉ બાકી રહી ગઈ છે તો શું કરવાનું, શું હજુ કેટલા રાઉન્ડ પડશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું. તો અંત સુધી જોડાયેલા રહેજો. આજની જે લેટેસ્ટ અપડેટ છે એ શેના વિશે છે તેના વિશે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, સીઈટી 2026 રાઉન્ડ 3 એટલે કે ત્રીજા રાઉન્ડ અંતર્ગત અગત્યની સૂચના છે. નમસ્કાર મિત્રો, સીઈટી 2026 આધારિત વિવિધ યોજનાઓ માટે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા 19/6/2026થી શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, 19 તારીખથી શરૂ થઈ ગઈ છે. ઠીક છે, તો આ ખાસ ધ્યાન રાખજો કે ત્રીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જે ક્યાં સુધી ચાલવાની છે તો જે 23/6/2026 રાત્રે 11:59 એટલે કે 12 વાગ્યા સુધી ચાલવાની છે. આપ સૌ જાણો છો એ પ્રમાણે હમણાં જસ્ટ બીજો રાઉન્ડ આવ્યો છે, અને આ બીજા રાઉન્ડમાં ઘણા બધા બાળકોને એડમિશન મળી ગયા છે, ઘણા બધા બાળકોને સ્કોલરશિપ પણ એલોટમેન્ટ થઈ ગઈ છે. તો હવે જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલી 19 તારીખથી લઈને 23 તારીખ સુધી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહેવાની છે, 23 તારીખ સુધી. રાઉન્ડ 3 માટે નીચે મુજબના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે. મતલબ કે આ ત્રીજો જે રાઉન્ડ આવ્યો છે એમાં કયા વિદ્યાર્થીઓ પાત્ર રહેશે, કયા વિદ્યાર્થીઓને એડમિશન મળવાપાત્ર રહેશે અને કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે, આ બધી માહિતી હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપથી જોઈ લઈએ. પરંતુ તમારે અંત સુધી જોડાયેલા રહેવાનું છે, વિડીયોને લાઇક કરવાનો છે. 5મા ધોરણમાં અભ્યાસ કરતા જેમણે સીઈટીની પરીક્ષા આપી છે, નવોદયની પરીક્ષા આપી છે, એમના સુધી આ વિડીયોને શેર કરવાનો છે, તમારા સ્ટેટસમાં મૂકવાનો છે. તો આટલી બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. સાથે સાથે આપણી પોતાની એપ્લિકેશન અનિલ સર ક્લાસીસને ડાઉનલોડ પણ કરી લેવાની છે, જેથી કરી તમારી આજુબાજુમાં જો કોઈ ધોરણ 5માં આવે છે, કોઈ ધોરણ 4માં હોય તો એમને નવોદય અને સીઈટીનું ફ્રી મટીરિયલ મળી રહે તે માટે સ્પેશિયલી. જેમને તો હવે જોઈ લઈએ આપણે કે કયા વિદ્યાર્થીઓને આ ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળવાપાત્ર છે અથવા લાભ મળવાપાત્ર છે. તો જેમને પ્રથમ અને બીજા રાઉન્ડમાં કોઈ પણ યોજના અથવા શાળા મળેલી નથી, અથવા જેમને પ્રથમ અને બીજા રાઉન્ડમાં કોઈ પણ રાઉન્ડ માટે, કોઈ પણ યોજના માટે, કોઈ પણ શાળા માટે એલોટમેન્ટ લેટર મળેલું નથી, એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ થયેલું નથી, જેમના માટે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે અથવા તો લાલ અક્ષરથી લખેલું આવતું હતું ને કે તમને એડમિશન મળવાપાત્ર નથી, તો એ બધા જ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો જોતા હોય તો ખાસ તમને જણાવી દઉં કે તમારે બધાએ જ આ બાબતનું ધ્યાન રાખવાનું છે. જો તમને પહેલા અને બીજા રાઉન્ડમાં એડમિશન માટેની કોઈ જ એલોટમેન્ટ લેટર પ્રવેશપત્ર ના મળ્યું હોય તો આ યોજના, આ લાભ તમારા માટે છે. આજનો વિડીયો તમારા માટે છે. ઠીક છે, તો તે વિદ્યાર્થી મિત્રોને ખાસ આમાં લાભ મળી શકે છે. જે વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન અથવા અપ્રુવલ પ્રક્રિયા બાકી રહી ગઈ હોય તેઓ ફરીથી ફોર્મ ભરી શકશે. બહુ જ અગત્યની સૂચના છે મિત્રો, કે જે વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં પણ વારો નથી આવ્યો, બીજા રાઉન્ડમાં પણ વારો નથી આવ્યો, એમના માટે ખાસ મતલબ એક ચાન્સ છે એવું કહી શકીએ આપણે, કે જે વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા રાઉન્ડમાં રજિસ્ટ્રેશન પણ બાકી રહી ગયું છે અને અપ્રુવલ પણ બાકી રહી ગયું છે, એ વિદ્યાર્થી મિત્રો ફરીથી ફોર્મ ભરી શકશે, ફરીથી એપ્રુવલ કરી શકશે અને ફરીથી શાળા પસંદગી કરી શકશે. પણ સમયસર કરી લેવું, નહીં તો પછી એનો પણ લાભ મળશે નહીં. અને ખાસ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે મિત્રો. કેટલા વિદ્યાર્થીઓ બાકી છે અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું અને અપ્રુવલ કરવાનું, એની માહિતી પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપવાનો છું. ઠીક છે, પણ અત્યાર પૂરતું એટલું યાદ રાખો કે ભાઈ જેમનું રજિસ્ટ્રેશન બાકી છે, જેમનું અપ્રુવલ બાકી છે અને જેમને શાળાઓ મળી નથી અત્યાર સુધી, એ વિદ્યાર્થીઓને આ ત્રીજા રાઉન્ડ અંતર્ગત બધા જ મોકા ફરીથી આપવામાં આવે છે. તો જે પણ આને લગતું હોય એ વિદ્યાર્થીઓ સુધી તમારે આ પહોંચાડવાનો છે, વિડીયો પહોંચાડવાનો છે, માહિતી પહોંચાડવાની છે, જેથી કરીને આ લાભનો, આ જે યોજના છે એનો લાભ દરેક વિદ્યાર્થીને મળી શકે. અગત્યની સૂચના 3, જેમને પ્રથમ તથા અથવા બીજા રાઉન્ડમાં રક્ષા શક્તિ સ્કૂલ અથવા સૈનિક સ્કૂલમાં એડમિશન મળ્યું હતું, એલોટમેન્ટ લેટર મળ્યું હતું, એમના માટેની આ માહિતી છે.
કે રક્ષાશક્તિ સ્કૂલ અથવા સૈનિક સ્કૂલમાં માટે જેમને એલોટમેન્ટ એટલે કે પ્રવેશપત્ર ડાઉનલોડ થયું હતું, પરંતુ એમને ફિઝિકલ ટેસ્ટ પાસ ન કરી શક્યા હતા. મતલબ કે તમારા માર્ક્સના આધારે તમને સૈનિક સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં એડમિશન તો મળવાપાત્ર હતું જ, પરંતુ અમુક કારણોસર ફિઝિકલ ટેસ્ટ શારીરિક કસોટી પાસ ન કરી શકવાના કારણે હજુ સુધી કોઈ એલોટમેન્ટ લેટર મળ્યું નથી, અથવા તો હજુ સુધી તેમને એડમિશન મળ્યું નથી, તો તેઓને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની તક આપવામાં આવશે. ટૂંકમાં જે વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો જેમને હજુ સુધી એડમિશન મળ્યું નથી એ આગળની પ્રક્રિયા કરી શકશે, ચોઇસ ફિલિંગ કરી શકશે. નંબર 2, જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ કરી બાકી છે, અપ્રુવલ બાકી છે, એ વિદ્યાર્થીઓને પણ ફરીથી મોકો મળ્યો છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓને રક્ષાશક્તિ સ્કૂલ અથવા તો સૈનિક સ્કૂલ માટે એલોટમેન્ટ લેટર મળ્યું હતું, પરંતુ શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે જો એડમિશન નથી મળ્યું, તો મારા વાલાઓ તમને હજુ એડમિશન મળવાનો પૂરેપૂરો મોકો છે. ઠીક છે, તો તમને પણ ચોઇસ ફિલિંગ કરવાની, શાળા પસંદગી કરવાની, ફેરફાર કરવાની તક આપવામાં આવશે. આ આજની અગત્યની સૂચના છે. ઓકે, ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હોય તો વિડીયોને લાઈક કરી દો, એકવાર શેર કરી દો, તમારા પોતાના ગ્રુપમાં શેર કરી દો, તમારા સ્ટેટસમાં શેર કરી દો, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો હમણાં જ. ઠીક છે, ચલો ચોથી અને અગત્યની સૂચના, જે વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હતી, તેઓ હવે ચોઇસ ફિલિંગ પૂર્ણ કરી શકશે. ઘણા વાલી મિત્રોના અને વિદ્યાર્થીઓના પ્રશ્નો હતા કે સર અમારે ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હતી તો અમારે શું કરવું? તો મિત્રો તમારા માટે ખાસ સૂચના છે કે જો તમારી ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ છે તો તમે ચોઇસ ફિલિંગ આ રાઉન્ડમાં એટલે કે રાઉન્ડ નંબર 3માં ચોઇસ ફિલિંગ કરી શકશો. રેડી? આ ધ્યાન રાખજો. તો જે વિદ્યાર્થીઓ પહેલા અને બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ બાકી રહી ગઈ હતી એવો ચોઇસ ફિલિંગ કરશે. રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હોય રજિસ્ટ્રેશન કરી શકશે. શાળા પસંદગી કરવાની બાકી રહી ગઈ હોય શાળા પસંદગી કરી શકશે. સાથે સાથે અપ્રુવલ બાકી હોય તો અપ્રુવલ પણ મળી જશે. અને રક્ષાશક્તિ કે સૈનિક સ્કૂલમાં નામ આવવા છતાં એડમિશન ન મળ્યું હોય તો પણ તેઓ કંઈક નાનો મોટો ફેરફાર જે પણ કરવા ઈચ્છતા હોય એ કરી શકશે. ઠીક છે, આટલું ધ્યાન રાખજો. પાંચમી અને અગત્યની સૂચના શું છે? તો જે વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું, જો તમારા કામની વાત છે કે જે વિદ્યાર્થીઓએ પ્રથમ અને બીજા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરેલું હતું, પરંતુ કોઈ પણ યોજના માટે એલોટમેન્ટ લેટર મળેલ નથી. મતલબ કે તમે અગાઉ ચોઇસ ફિલિંગ તો કર્યું હતું, શાળા પસંદગી તો કરી હતી, પણ તમારા માર્ક્સના આધારે, તમારા મેરિટના આધારે, કેટેગરીના આધારે તમને હજુ સુધી કોઈ જ શાળામાં એડમિશન મળ્યું નથી, અને તમારી ઈચ્છા છે કે તમારે શાળામાં કંઈક ફેરફાર કરવો છે, પોતે પસંદ કરેલી જે શાળાઓ છે એમાં કંઈક સુધારો કરવો છે, કંઈક ફેરફાર કરવો છે, બીજી શાળા પસંદ કરવી છે, તો તમે સુધારો કરી શકશો. કોના માટે છે? જેમને અગાઉ શાળા પસંદગી કરેલી છે, અને જો તમારે કંઈક સુધારો કરવો હોય તો કરી શકશો. કરવું જ એવું જરૂરી નથી, આ ખાસ ધ્યાન રાખજો. ઠીક છે, અન્યથા બીજા રાઉન્ડમાં અથવા પ્રથમ રાઉન્ડમાં અંતે કરેલી ચોઇસને જ ફાઇનલ ગણવામાં આવશે, અને તેના આધારે રાઉન્ડ 3નું મેરિટ જાહેર કરવામાં આવશે. આ પ્રશ્નમાં ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોનો પ્રશ્ન છે કે સર બીજો રાઉન્ડ આવ્યો ત્યારે અમે ચોઇસ ફિલિંગ નથી કરી, અમે પહેલા રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી, તો શું અમારે હવે ત્રીજો રાઉન્ડ આવ્યો છે તો પાછી ચોઇસ ફિલિંગ કરવી કે નહીં કરવી? ધ્યાનથી સમજી લો શું કહેવા માંગે છે. જો તમે પહેલા અને બીજા રાઉન્ડમાં તમને શાળા નહીં મળી હોય અને જો તમારે કંઈક શાળામાં ફેરફાર કરવો છે, કંઈક સુધારો કરવો છે, તો તમે સુધારો કરી શકશો. ઠીક છે, પણ જો તમે સુધારો નથી કરવા માંગતા તો પ્રથમ અને બીજા રાઉન્ડમાં જે ચોઇસ ફિલિંગ કરી હતી એ જ ચોઇસ ફિલિંગને ફાઇનલ ગણવામાં આવશે, અને એના આધારે જ ત્રીજા રાઉન્ડનું મેરિટ જાહેર કરવામાં આવશે. મતલબ કે જો તમે અગાઉ શાળા પસંદગી કરેલી છે અને તમારે એમાં કોઈ જ જાતનો ફેરફાર નથી કરવો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે એ જ ચોઇસ ફિલિંગ રાખી શકો છો, અને એના આધારે જ તમારું આગળનું મેરિટ બનશે. તો ફરી એકવાર સમજાવી દઉં કે જો તમે અગાઉ ચોઇસ ફિલિંગ કરેલી છે અને તમારે એ જ શાળાઓ રાખવી છે તો તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નથી. પણ હા, જો તમે અગાઉ શાળા પસંદગી કરેલી છે અને એ શાળામાં તમને એડમિશન નથી મળ્યું, અને કદાચ જો તમને એમ થાય છે
કે મારે હજુ બીજી શાળા પસંદ કરવી છે અથવા શાળા પસંદગીમાં ફેરફાર કરવો છે, તો તમે ફરી શાળા પસંદગી કરી શકો છો. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. શાળા પસંદગી કરી શકો છો પણ કરવી જ એવું જરૂરી નથી. ઠીક છે, આ બાબતનું ખાસ અને ખાસ ધ્યાન રાખજો. તમામ ઉપર જણાવ્યા મુજબના પાત્ર વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન સમયે બનાવેલ પાસવર્ડ દ્વારા ફરીથી લોગિન કરીને સમય મર્યાદા પૂર્વે ઉપર જણાવેલ કામગીરી પૂર્ણ કરી શકશે. વધુ માહિતી માટે પોર્ટલની મુલાકાત લો. GSSYGujarat.in. ફરી એકવાર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો કે જો તમે અત્યારે જે સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરો છો, એ સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ આઈડી તમારે દરેક વખતે જરૂર પડશે. મતલબ જ્યારે પણ તમારે ચેક કરવાનું થશે કે અમારે મારા બાળકનું રિઝલ્ટ આવ્યું કે નહીં આવ્યું, મેરિટ આવ્યું કે ના આવ્યું, કેટલા એ બધું તમે આ વેબસાઇટ ઉપર તો જોઈ જ શકશો. પણ ક્યારે? તો તમારા બાળકની સ્ટુડન્ટ આઈડી અને તમારા બાળકનું પાસવર્ડ હશે તો જ તમે ચેક કરી શકશો. અન્યથા તમારે પાસવર્ડ ફરગેટ કરવો પડશે. ઘણાને આવડે છે, ઘણાને નથી આવડતું. આ બધી માથાકૂટમાં ના પડવું હોય તો સ્ટુડન્ટ આઈડી અને રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ રાખો છો એ તમારે યાદ રાખવાનો, સેવ રાખવાનો અથવા કોઈ કાગળમાં લખી રાખવાનો, મોબાઈલમાં ફોટો પાડી રાખવાનો, જેથી કરી અને વારે ઘડીએ ફરવું પડે નહીં, વારે ઘડીએ તમારે યાદ રાખવું પડે નહીં. ઠીક છે, ફરી એકવાર બધા પોઈન્ટ રિવાઇઝ કરાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રોને અગાઉ રજિસ્ટ્રેશન બાકી હોય, અપ્રુવલ મળવાનું બાકી હોય, ચોઇસ ફિલિંગ કરવાનું બાકી હોય કે પછી તમે જે અગાઉ શાળાઓ પસંદ કરેલી હતી એમાં કંઈક ફેરફાર કરવું હોય, તો બધા જ માહિતી માટે તમને CET 2026નો રાઉન્ડ 3 જાહેર થયો છે એ અંતર્ગત તમે ફેરફાર કરી શકશો. ઠીક છે, અન્યથા જો તમારે આ કંઈ જ નથી કરવું તો અગાઉ જે શાળા પસંદ કરી હતી એના આધારે તમારું મેરિટ બનશે, એના આધારે તમારા બાળકને એડમિશન મળવાપાત્ર રહેશે. આઈ હોપ કે આજના વિડીયોમાં તમને બધી જ સમજ પડી ગઈ હશે. આ સિવાય તમારા કંઈ પણ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટ કરજો, હું જરૂરથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ઓકે, મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.